મેં વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કોળી સમાજનું આસ્થાનું સ્થાન એવા સંત શ્રી વેલનાથ બાપુ, વડજોગી વેલનાથ કહેવાય એવી લોકવાયકા છે કે વેલનાથ બાપુનો જન્મ જુનાગઢ તાલુકાના પલાસવા ગામે થયેલો. આ પલાસવા ગામ અમારી વિસાવદર વિધાનસભાની બોર્ડરનું ગામ છે. ત્યાં સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો આવેલો છે. આખા ગુજરાતનો કોળી સમાજ માંધાતા ભગવાન અને વેલનાથ બાપુને ખૂબ માને છે. આ જ હર્ષસંઘવીની સરકાર છે વેલનાથ બાપાના ધૂણાનું રિનોવેશન કેમ નથી કરતા? પવિત્ર યાત્રાધામમાં વેલનાથ બાપુનો ધૂણો સામેલ કેમ નથી કર્યો? વેલનાથ બાપાનો ધૂણો આખા ગુજરાતમાં કોળી સમાજની આટલી મોટી સંખ્યા છે, વેલનાથ બાપુને માને છે. આ વેલનાથ બાપુના ધૂણાના મેં દર્શન કર્યા છે અને મને કહેતાય તે ખુશી થાય છે કે વેલનાથ બાપુના લગ્ન છે એ અમારા વિસાવદર વિધાનસભાના જ એક ગામમાં થયા હતા અને વેલનાથ બાપુનો ધૂણો જે છે એ પણ વિસાવદરની બાજુમાં આવ્યો છે. કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર તમારે ડેવલપ કરવું નથી, એમાં ગ્રાન્ટ આપવી નથી, પવિત્ર યાત્રાધામમાં સામેલ કરવો નથી અને પર્યટન સ્થળની અંદર પવિત્ર પર્યટન સ્થળમાં એનો વિકાસ કરવો નથી અને વિધાનસભાની અંદર બોલ બચ્ચન કરવું છે. હું આજે ખુશી અને વટ સાથે કહી શકું છું કે મેં વિધાનસભાની અંદર વેલનાથ બાપુના ધૂણો, એમનું જન્મસ્થાન જે છે એને ડેવલપ કરવા માટેની માંગણી રજૂ કરી છે.